ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વરના બરગોદરા ગામ સ્થિત નોબલ માર્કેટમાં આવેલ લીઝા એન્ટરપ્રાઇઝના ગોડાઉન પર દરોડો પાડી કારમાં નંબર પ્લેટની પાછળ ચોરખાનામાં સંતાડી વિદેશ દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમીના આધારે અંકલેશ્વર તાલુકાના બરગોદરા ગામ સ્થિત નોબલ માર્કેટમાં આવેલ લીઝા એન્ટરપ્રાઇઝના ગોડાઉન પર દરોડો પાડી કારમાં નંબર પ્લેટની પાછળ ચોરખાનામાં સંતાડેલા ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ચોરખાનાના 901 જેટલી બોટલ સંતાડવામાં આવી હતી, જેને પોલીસે ઝડપી પાડી છે. પોલીસે મોહમ્મદ કૈફ એજાજ અહેમદ સૈયદ નામના બુટલેગરની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં તેને દારૂના તેના પિતા એજાજ અહેમદ સૈયદના કહેવાથી રાહુલ નામના વ્યક્તિ મારફતે મંગાવવામાં આવ્યો હોવાનું તેમજ અનવરભાઈ બચ્ચુભાઈ સિપાહી દારૂ ભરેલી કાર લઈને આવ્યો હોવાનું પોલીસ સમક્ષ જણાવ્યું હતું. પોલીસે દારૂ ઉપરાંત કાર, એક મોબાઈલ ફોન અને અન્ય દસ્તાવેજો સહિત કુલ 6,72,586નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે ગુજરાત પ્રોહિબિશન એક્ટની સંભવિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.